હા ભાઈ, હા મને ખબર છે કે તમે જે કીધું ને એ બધું કામ થઈ જશે. તમે જરાય ચિંતા કરો માં. સાહેબ પણ તમે થોડીક નિરાંત તો રાખો. સાહેબ આ ફ્રૂટ લઈ લો ને સાહેબ. ના બેન, મારે ફ્રૂટ નથી લેવું. હા થઈ અરે જશે. સાહેબ આ ફ્રૂટ લઈ લો, તાજા તાજા ફ્રૂટ છે એક સાહેબ. મિનિટ, હું તમને પછી ફોન કરું છું ભાઈ. સાહેબ આ ફ્રૂટ લઈ લો ને સાહેબ, મહેરબાની કરીને સાહેબ, મને પૈસાની ખૂબ જરૂર છે સાહેબ. અરે બેટા, મારા ઘરે ઓલરેડી ફ્રૂટ પડ્યું છે, મારે ફ્રૂટ નથી લેવું. સાહેબ મહેરબાની કરીને લઈ લો, સમજો ને મને પૈસાની ખૂબ જરૂર છે. અરે બેટા, પણ તું એટલી બધી રડે છે શા માટે? એવું તો શું પ્રોબ્લેમ છે તને કે તું આટલી બધી આજીજી કરે છે મને? સાહેબ મહેરબાની કરીને ફ્રૂટ લઈ લો ને સાહેબ. સાહેબ મારી મમ્મીનું અવસાન થઈ ગયું છે સાહેબ, મહેરબાની કરીને આ ફ્રૂટ લઈ લો ને. અરે બેટા, ઊભી થઈ જા, તું ઊભી થઈ જા. સાહેબ મારી પાસે મમ્મીને અગ્નિદા કે ખપણ ઓઢાડવાના પણ રૂપિયા નથી. સાહેબ મહેરબાની કરીને તમે આ લઈ લો ને, મને પૈસાની ખૂબ જરૂર છે સાહેબ. સાહેબ મહેરબાની કરો સાહેબ. બેટા, તારા મમ્મીનું અવસાન થઈ ગયું છે, પણ તારા પપ્પા નથી? ના સાહેબ, હું નાની હતી ને ત્યારે જ મારા પપ્પા ગુજરી ગયા. કઈ વાંધો નહીં બેટા, તારા મમ્મીના અગ્નિદાહ આપવા માટે હું તને પૈસા આપું છું. ના સાહેબ, મારે તમારા રૂપિયા નથી જોઈતા. તમે આ ફ્રૂટ ખરીદી લો, એ પૈસાથી હું મારા મમ્મીનું અગ્નિદાહ કરીશ. કોઈ વાંધો નહીં બેટા, હું તારા બધા જ ફ્રૂટ ખરીદી લઈશ. બસ પણ તું છે ને મને એક વખત તારા ઘરે લઈ જા. ઓકે ચાલ. હા સાહેબ ચાલો. અરે આ તો અરુણા છે. કાંઈ વાંધો નહીં બેટા, તું રડીશ નહીં. એક કામ કર, હાલે હું તને અત્યારે પૈસા આપું છું, એ તું રાખ. ના અંકલ, મારે એમને એમ રૂપિયા નથી જોઈતા. તમે ફ્રૂટ લઈ લો અને પછી મને રૂપિયા આપો. અને મારે ખાલી 400 રૂપિયા જ જોઈએ છે, 1000 રૂપિયા નથી જોઈતા. અરે બેટા, તે મને અંકલ કીધો છે ને, તો અંકલ એની દીકરીને પૈસા ભેટ ન આપી શકે? હું તને ભેટ આપું છું, ભીખ નથી આપતો. અને તું રડ નહીં મારી દીકરી. એક કામ કર, તું તારી મમ્મીના અંતિમ સંસ્કારની ક્રિયા કરી નાખ, પછી હું તને પાછો મળીશ. ઓકે જા. રોહન, આ મોટા પપ્પા ના હતા આટલી બધી વાર કેમ લાગી? એક કામ કરને બેટા, ફોન કરને, દરરોજ તો ટાઈમે ઘરે આવી જાય છે. અરે મમ્મી, શું કામ ચિંતા કરે છે? હમણાં આવી જશે. અરે બેટા, જમવાનું ઠરી જાય છે, તું ફોન કરીને ખાલી પૂછી તો જો ક્યાં પહોંચ્યા. જો આવ્યા. મોટા ભાઈ, આવવામાં કેમ એટલું મોડું થયું? ઓફિસમાં કાંઈ કામકાજ વધારે હતું? હા ભાઈ, આજે થોડુંક કામ વધારે હતું. મોટા ભાઈ, અમે ક્યારનાય તમારી વાટ જોઈ છે, અને આ જમવાનું હાવ ઠરી ગયું. તમે હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઓ, પછી આપણે બધા ભેગા બેસીને જમી લઈએ. મને છે ને ભાઈ ભૂખ નથી, તમે લોકો જમી લ્યો. આ મોટા ભાઈને શું થઈ ગયું? કેમ અચાનક જમવાની ના પડે છે? કંઈક નર્વસ હોય એવું લાગે છે. જરૂર એવી કંઈક વાત છે જે ભાઈ આપણાથી છુપાવે છે.
આની પહેલા અમે ક્યારેય ભાઈને આટલા ઉદાસ નથી જોયા. એક કામ કરો ને, આપણે ભાઈની રૂમમાં જઈએ, વાતચીત તો કરીએ. હા હાલ. મોટા ભાઈ, તમે આમ કાંઈ ટેન્શનમાં હોય ને એવું લાગે છે. ઓફિસમાં કંઈ થયું છે? જતીન, નહીં ભાઈ, કાંઈ નથી થયું. તું ચિંતા નહીં કર. મોટા ભાઈ, હું તમારો નાનો ભાઈ છું. આ તમારા ચહેરાને આખી અણહાર જોઈને હું કહી દઉં છું કે તમે જરૂર કાંઈક ઉપાધિમાં છો. તમે અમારાથી કાંઈક છુપાવો છો ભાઈ. જે હોય એ અમને વાત કરો. મોટા ભાઈ, એવી કંઈક તો વાત છે કે જે તમે અમારાથી છુપાવો છો. જે હોય અમને વાત કરો કે શું થયું છે તમને. જતીન, હું આજે ઓફિસથી ઘેરે આવતો હતો ને, ત્યારે રસ્તામાં એક ગરીબ છોકરી પોતાનું ફ્રૂટ લઈ લેવાનું મને કહેતી હતી કે સાહેબ તમે મારું ફ્રૂટ લઈ લો, મારે પૈસાની ખૂબ જરૂર છે. પણ મેં એને પૂછ્યું, બેટા તું રડે છે શું કામ? આટલી બધી તું શા માટે રડે છે? ત્યારે એણે કીધું, કાકા મારે પૈસાની ખૂબ જરૂર છે. મેં કીધું એવી તો શું જરૂર છે? મારી મા ઓફ થઈ ગયા છે. આજે એનું ખાપણ કે એને અગ્નિદાહ દેવાના મારી પાસે પૈસા નથી. એટલે મેં એ બિચારી છોકરીને કીધું કે બેટા હાલે હું તને 1000 રૂપિયા આપું, તું જા. કે નહીં, મારે ભીખ નથી જોઈતી, તમે મારું ફ્રૂટ લઈ લો અને મને ફક્ત 400 રૂપિયા આપો. પછી મેં કીધું ચાલ બેટા હું તારા ઘરે આવું, તું મને તારા ઘરે લઈ જા. પછી એ દીકરી મને એના ઘરે લઈ ગઈ અને ઘરે ગયા પછી મેં એના મમ્મીની લાશ જોઈ. પણ તને ખબર છે એ લાશ કોની હતી? કોની હતી લાશ? મારી પહેલી પત્ની અરુણાની લાશ હતી. જેને મેં વર્ષો પહેલા ડિવોર્સ આપી દીધા હતા. મોટા ભાઈ, તમે ક્યાં સુધી આમને આમ ઉદાસ રહો? આ છેલ્લા 10 દિવસથી તમે કાંઈ હરખું ખાતા નથી, હરખું તમે કાંઈ સૂતા નથી, અને આ ઓફિસના કામકાજમાં તમારું મન નથી લાગતું. જતીન, દુઃખ તો મને એ વાતનું છે કે અરુણાની આ હાલત મારા કારણે જ થઈ છે. બિચારીને મરી ગયા પછી કફને નસીબ ન થયું. પણ મોટા ભાઈ, હા જે પણ કઈ બન્યું એમાં તમારો શું વાંક છે? રાધાબહુ, અરુણાના અને મારા લગ્ન થયા ને એના એક જ મહિનામાં અમારા ડિવોર્સ થઈ ગયા હતા. પણ મોટા ભાઈ, હા 1 મહિનામાં ડિવોર્સ થવાનું કારણ શું? ડિવોર્સ થવાનું કારણ અરુણા એક સાધારણ પરિવારમાંથી આવી હતી અને એટલે માટે એક કરિયાવર ઓછો લાવી હતી. અને કરિયાવર ઓછો લાવવાથી મમ્મી સાથે રોજના ઝઘડા ચાલુ થઈ ગયા અને વાત એટલી બધી વધી ગઈ ને કે ઝઘડાના હિસાબે છેલ્લે મારે ડિવોર્સ લેવો પડ્યો. પછી અરુણાને એક ગરીબ ઘર મળ્યું એટલે ગરીબીમાં જ જીવી અને ગરીબીમાં જ મરી ગઈ. મોટા ભાઈ, તો સીમા તો અરુણાના બીજા પતિનું સંતાન હશે ને? હા, સીમા મારું સંતાન નથી, પણ અરુણાની દીકરી હોવાના નાતે એ મારી જ દીકરી થઈ ને. હવે મને પીડા એ જ વાતની થાય છે કે એની જિંદગીનું શું, બિચારી મા બાપ વગરની થઈ ગઈ. મોટા ભાઈ, જો તમે ઈચ્છો ને તો આપણે સીમાને આપણા ઘરે લઈ આવીએ, તમારી દીકરી બનાવીને. હા મોટા ભાઈ, સીમાને અમે અમારી દીકરી તરીકે સ્વીકારવા માટે તૈયાર જ છીએ. ભાઈ, તમે બે જણાએ આ વાત કરી મારા મનનો ભાર હળવો કરી નાખ્યો. આપણે બધા કાલે જ સીમાના ઘરે જઈ અને અહીંયા આપણે લઈ આવીએ.
કોઈ નથી. આ દીકરી ક્યાં ગઈ છે? આપણે એક કામ કરીએ, અહીંયા પૂછીએ. દેખાતું નથી. આ ઓલા ભાઈ એલા એ ભાઈ ઉભા રહ્યો તો. હે ભાઈ, આ સીમા આ ઘરમાં રહેતી હતી તો એ ક્યાં ગઈ છે? એના ઘર કેમ હવામાં ખાલી પડ્યું છે? એ તો અઠવાડિયાથી આ ઘર છોડીને નીકળી ગઈ છે. પણ ભાઈ, આ ઘર છોડીને જતી રહે એમ કહો છો, એટલે આ ઘર એનું નહોતું? ના ના, એના મમ્મી અને એ છોકરી બંને ભાડે રહેતા હતા. હે ભગવાન, આવડા મોટા શહેરમાં આ દીકરીને હવે ગોતશું ક્યાં આપણે? મોટા ભાઈ, તમે હતાશ ન થાવ. જો સીમાની આરે તમારે પૂર્વ જન્મની કઈ લેણા દેણી બાકી હશે ને તો સીમા તમને પાછી મળશે. તમે છે ને આમ નિરાશ ન થાવ. હા મોટા ભાઈ, રાધાની વાત હાવ હાંસી છે. તમે ભગવાન ઉપર ભરોસો રાખો, આ દીકરી આપણને જરૂર મળી જશે. હવે હાલો મોટા ભાઈ, મળી જાય સીમા, હાલો. હાલો. તમે બે ભાઈ બેહો, હું ચા બનાવી લઉં. લ્યો મોટા ભાઈ, ચા પી લ્યો. ના ના ભાઈ, મારે ચા નથી પીવી, તમે લોકો પી લો. પણ મોટા ભાઈ, આ તમે હવારનું કાંઈ ખાધું નથી, આ ખાલી થોડીક ચા તો પી લ્યો. એટલે ભાઈ, મારા ગળેથી કોળિયો નથી ઉતરતો, પછી મારે હું ખાવું અને હું પીવું? મોટા ભાઈ, સીમાનું આમ અચાનક ગાયબ થવું, તમને ન મળવું, એ આકસ્મિક લાગે છે. એની સજા તમે તમારી જાતને શું કામ આપો છો? મને વિશ્વાસ છે મોટા ભાઈ, તમને સીમા જરૂર મળશે. અરે, તમારી પ્રત્યેનો સીમાનો પ્રેમ એને તમારી સુધી ખેંચી લાવશે. કાલે સાંજે શહેરના મુખ્ય માર્ગ સરદારનગર રોડ પર એક યુવતીએ ટ્રક સામે ઝંપલાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સદનસીબે એ બચી જવા પામી હતી. ખબર ખતરી દ્વારા જાણવા મળ્યું હતું કે આ યુવતીની મમ્મીના મૃત્યુ થઈ ગયા પછી એ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ યુવતીનું નામ સીમા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. અરે જતીન મારા ભાઈ, આ એ જ સીમા છે જેને આપણે ઘેરે લાવવા માંગીએ છીએ. મિત્રો, જાણવા મળ્યું છે કે આ યુવતી હાલ માતૃશ્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અરે ભાઈ જતીન, આ હોસ્પિટલ તો આપણા ઘરની નજીક જ છે. હા તો હાલને જલ્દી આપણે એને આપણા ઘરે લઈ આવીએ. હા ભાઈ, હાલો. હાલો રાધા, અમે હોસ્પિટલે જઈ આવી હો. હા હા, જઈ આવો. હાલો ભાઈ. બેટા, તે આવું પગલું શા માટે ભર્યું અને શું કામ આત્મહત્યા કરવાની કોશિશ કરી તે? અંકલ, મારે મરી જવું છે, નથી જીવવું મારે. હું કંટાળી ગઈ છું મારી જિંદગીથી. પહેલાં મારી મમ્મી હતી ને તો એમની હૂંફમાં હું જીવતી હતી, પણ હવે મારા માથા પર હાથ ફેરવવાવાળું કોઈ જ નથી, એટલે નથી જીવવું મારે, મરી જવું છે મારે. એવું નહીં બોલ બેટા, આજથી અમે બધા તારી સાથે જ છીએ અને તું અમને તારા પોતાના જ માનજે. પણ અંકલ, તમે મારા પ્રત્યે આટલી બધી લાગણી શું કામ રાખો છો? જવા દો મને મારા રસ્તા પર. હું તમારા પર બોજ બનવા નથી માંગતી. બેટા, તું રડ નહીં. તને ખબર છે, હા તારી બાજુમાં બેઠા છે એ તારા મમ્મીના પહેલા પતિ છે. શું?
અંકલ તમારા લગ્ન મારી મમ્મી સાથે થયા હતા? હા બેટા, તારી મમ્મી સાથે મારા લગ્ન થયા હતા અને સંજોગોવશાત એ લગ્ન મારા એક જ મહિનામાં તૂટી ગયા હતા. અને બેટા, એ નાતે છે ને તું મને આજથી તારો બાપ જ સમજજે, અને એટલે આજથી તું મારી દીકરી જ કહે. બેટા, આજથી તું અમારા પરિવારનું સદસ્ય છો, પણ પહેલા છે ને તું આમ સાજી અને સ્વસ્થ થઈ જા. બેટા, પંકજભાઈને તું તારા પિતા જ સમજજે. અને હા, અમે આજથી તારા કાકા કાકી છીએ. આ ઘરમાં તને ઓછું નહીં આવવા દઉં. આ ઘરને તારું ઘર સમજીને જ રહેજે. અને હા, અહીંયાથી જવાનો વિચાર ક્યારેય નહીં કરતી. હા દીદી, આજથી તું મારી બેન છો. ભગવાને તને મારા બેનના રૂપમાં આ ઘરમાં મોકલી છે. જીવશો ત્યાં સુધી ઠોકર તો વાગ્યા જ કરશે, પણ ઉઠવું તો જાતે જ પડશે. કેમ કે જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી ખંભો દેવા કોઈ જ નહીં આવે. બેટા, દૂધ પી લે. તું સવારની વેલા 3 વાગ્યાની વાંચવા બેઠી છે. થેન્ક યુ મમ્મી. આવી ગયા તમે? આપણી પેલી જમીન વેચી નાખી ને તમે? હા, વેચી નાખી છે જમીન, અને જમીનના 20 લાખ રૂપિયા આવ્યા છે. આશા બેટા, તને ભણાવવા પાછળ મેં ખૂબ ખર્ચો કર્યો છે. 15 લાખ રૂપિયાનું દેવું કરી નાખ્યું છે મેં માથે, અને એટલા માટે જ મેં આ જમીન વેચી છે. અને હા બેટા, મારે તને IPS ઓફિસર બનાવવી છે અને એક મેડમના રૂપમાં જોવી છે તને. બેટા, તો અમારા સપના નહીં તોડતી. આજ જે અમે તારી પાછળ મહેનત કરીએ છીએ ને, એ વ્યર્થ ના જઈને એનું તું ધ્યાન રાખજે. મમ્મી, પપ્પા, તમે લોકો ચિંતા ના કરો. તમારી મહેનત વ્યર્થ નહીં જવા દો. તમારા જોયેલા સપના જરૂર પૂરા કરીશ. બસ બેટા, મને તારી પાસે આવી જ અપેક્ષા હતી. રાધા, આલે આ પૈસા તું તિજોરીમાં સાચવીને મૂકી દે. અરે, આવી ગઈ મારી દીકરી. બેટા, દરવાજો ખોલ. ગિરીશ, આ આશાને જોવો ને શું થયું છે. એના રૂમમાં જઈને એકલી એકલી રડે છે. કઈ સવાલનો જવાબ નથી આપતી. અરે પણ શું શાંતિ રાખ, હમણાં પહોંચી જાઉં છું એને હું. હમણાં નહીં, અત્યારે જ હાલો, કારણ કે મેં આની પહેલા આશાને આવી રીતના કોઈ દી રોતા નથી જોઈ. હાલો તમે. હાલ.
બેટા દરવાજો ખોલ. અરે આશા, દરવાજો ખોલ બેટા, તારા પપ્પાને તારી સાથે વાત કરવી છે. આશા, અરે બેટા વાત તો કર, શું થયું છે? શું કામ છે તમારે? તમે જાઓ અહીંયાથી. અરે બેટા આશા, તું કેમ રડે છે અને શું થયું છે તને? મને કાંઈ નથી થયું, તમે જાઓ અહીંયાથી. પણ બેટા તું ક્યારની આમ રડે છે? શું થયું છે? વાત તો કર. મેં તમને કીધું ને કે મને કાંઈ નથી થયું. તમે બધા જાઓ અહીંયાથી. જાઓ અહીંયાથી. ગિરીશ, તમે કયો કે ન કયો, આશા સાથે કંઈક તો થયું જ છે. આશા છેલ્લા 1 મહિનાથી ઘરની બહાર નથી નીકળી, નથી બોલતી, નથી ચાલતી. આખો દિવસ ઉદાસ થઈને ના રૂમમાં બેસી રહે છે. આપણે તને ઘણી વખત પૂછી જોયું, પણ એ કંઈક બોલે તો ખબર પડે ને. અરે સાહેબ, આવો આવો. કેમ ઓચિંતા આ બાજુ આવવાનું થયું? તમારી દીકરી આશા છેલ્લા 1 મહિનાથી કોલેજ નથી આવતી, એટલે હું એની રિઝલ્ટની કોપી દેવા માટે આવ્યો છું. લ્યો આ. અરે પણ સાહેબ, શું છે આ બધું? એકેય વિષયમાં આશા પાસ નથી થઈ, બધા જ વિષયોમાં 0 માર્ક્સ આવ્યા છે. આ બધું કેમ બન્યું? ગિરીશભાઈ, આ તમારી દીકરી પેપર આપવા 1 દિવસ પણ નથી આવી. એક્ઝામના દિવસોમાં જે ગેરહાજર રહી છે. આ તમે શું બોલો છો સર? મારી આશાએ એક્ઝામ નથી આપી? હા બેન, તમારી દીકરી એક્ઝામના 1 પણ દિવસમાં હાજર નથી રહી. રાધા, તું જા તો આશાને બહાર બોલાવીને લાય તો. આશા, શું છે આ બધું? તારું રિઝલ્ટ 0 કેમ આવ્યું? સોરી પપ્પા, હું એક્ઝામ આપવા જ નહોતી ગઈ. એક્ઝામ આપવા નથી ગઈ એટલે? શા માટે એક્ઝામ આપવા નથી ગઈ? જવાબ આપ મને. આ તારી પાછળ કેટલો ખર્ચો કર્યો છે એની ખબર છે તને? મારી 10 વીઘા જમીન વેચી નાખી, તારી મમ્મીના ઘરેણા બધા વેચી નાખ્યા, ઈ ફક્ત તને ભણાવવા ખાતર, અને તે મને આ રિઝલ્ટ આપ્યું? એક્ઝામ નથી આપી તો નથી આપી, એમાં આટલી લપ શેની કરો છો? અને તમે ખર્ચો કર્યો છે ને તો એ તમારી ફરજ પૂરી કરી છે. જરૂરી નથી કે હર વખતે તમે જે માંગો ને એ જ રિઝલ્ટ હું આપું. આશા, તું આ બોલે છે? હા, આ હું જ બોલું છું. હું કોઈ કઠપુતલી નથી કે તમે લોકો નચાવો ને હું નાચ્યા કરું. મારી પણ જિંદગી છે, મને પણ મારી રીતે જીવવાનો હક હોય છે. મહેરબાની કરીને મને મારી રીતે જીવવા દો, ટોક ટોક ના કરો. પણ આશા, સારું ગિરીશભાઈ, હું રજા લઉં છું. પપ્પા, મને માફ કરી દેજો. મેં તમારું દિલ તોડ્યું, મેં તમારા સપના તોડ્યા છે. મને માફ કરી દેજો પપ્પા, મને માફ કરી દેજો.
આ ઘરમાં તારા નાસ્તા પાણી બંધ. બહુ લૂંટાવી દીધું તારા ઉપર. આ ઘર, જમીન, મારા દાગીના, પણ હવે નહીં. સમજી ગઈ? મમ્મી, તમે મારી સાથે આવું કેમ કરો છો? હું તો તમારી દીકરી છું ને. તું મારી દીકરી નહીં, પણ તું મારી દુશ્મન છે. અરે અમને બરબાદ કરવા માટે આવી છે તું. આજથી આ ઘરના એક પણ રૂપિયાની તું હકદાર નથી, સમજી? એક પણ રૂપિયાનો ખર્ચો તારી ઉપર નહીં કરવામાં આવે. નીકળી જા રસોડામાંથી. આજ પછી તારે આ મોંઘા ઇમ્પોર્ટેડ કપડાં નથી પહેરવાના. સમજાઈ ગઈ વાત તને? ઉપરની ગેલેરીમાં તારા જૂના ઉતરેલા કપડાં પડ્યા છે ને, એ જ પહેરજે. આમ ડોળા ફાડીને મારી સામે શું જોવે છે? ઉપર અહીંયાથી. અને બીજી વાત, આજથી ઘરની કામવાળીને મેં રજા આપી દીધી છે, એટલે ઘરનું બધું કામ તારે જ કરવાનું છે. સમજાઈ ગયું? જરાક હાથ ચલાવો, ફટાફટ કામ પતાવો, અને હજી છે ને કપડા ધોવાના બાકી છે. બરાબર? ઊભી થા ને મારી માટે ચા બનાવ જા. હાલે આ ગળચી લે, અને ગળચાઈ જાય ને પછી મારા કપડાને ઇસ્ત્રી કરવાની બાકી છે, ઈ પતાવી દેજે. સમજી ગઈ? બેટા આશા, આ તારા મમ્મી તારા પર ત્રાસ ગુજારે છે ને, એ મારાથી નથી સહન થતું. પણ હું શું કરું? હું એને પણ કાંઈ નથી કહી શકતો. બેટા, તે આવું શું કામ કર્યું? તે શા માટે એક્ઝામ નહીં આપી? તને ખબર છે મને તારી પર કેટલી આશા હતી? તે મારી બધી આશા પર પાણી ફેરવી દીધું.
મારી દીકરી ભણવામાં કેટલી હોશિયાર હતી, હંમેશા ફર્સ્ટ આવતી, પણ સમજ નથી પડતી કે એણે આ વખતે એક્ઝામ કેમ નહીં આપી. એને ભણવાનો કેટલો શોખ હતો. જરૂર કાંઈક વાત છે, પણ આશા મને કહેતી નથી. આશા એના રૂમમાં એક ડાયરી રાખે છે. એમાં એ એના જીવનની બધી બની ગયેલી ઘટનાઓ લખે છે. કદાચ આશા સાથે જે કંઈ બન્યું હશે ને, એણે એ વાત ડાયરીમાં જરૂર લખી હશે. મારે એની ડાયરી જોવી પડશે, તો જ ખબર પડશે કે એની સાથે શું બન્યું છે. ઊભી તો રે મારી રાણી, બે ચાર પ્રેમની વાત તો કરતી જા. છોડ મારો હાથ. હવે છોડી દે મને. છોડે ક્યાંથી? હજી તો મેં તને પકડી છે. છોડ. અરે છોડે ક્યાંથી? છોડ કહું છું, છોડ મને. છોડી દઈશ, જરૂરથી છોડી દઈશ, પણ પેલા તું મને એ તો કહેતી જા કે તું મને પ્રેમ કરે છે. ચાલ, આઈ લવ યુ બોલ. હું તને પ્રેમ નથી કરતી. હું તારું ડાચું જોઈ નથી માંગતી. એ બધું છોડ, આઈ લવ યુ બોલ કહું છું તને. નહીં કહું. તે તો તને ક્યારેય નહીં કહું. અરે સાલી, 1 વર્ષથી તને મનાવું છું, તારી પાછળ હું કરગરું છું, પણ નહીં, તું મને આઈ લવ યુ કહેતી જ નથી. જો તું આજે મને આઈ લવ યુ નહીં કહે ને, તો હું તને ક્યાંય નહીં જવા દઉં. માટે સમજો, પહેલા આઈ લવ યુ કહી દે, પછી તારે જ્યાં જવું હોય ને ત્યાં જતી રહેજે, સમજી? કહું છું, છોડ મને. જવા દે. મારે કોલેજ જવાનું મોડું થાય છે. કોલેજ હું ટાઈમ પર નહીં પહોંચું ને તો સર મને એક્ઝામમાં નહીં બેસવા દે. આજે મારી એક્ઝામ છે. અરે વાહ, તું તો આજે તો બહુ સારો મૂકો છે. હે, ચાલ બોલ બોલ, આઈ લવ યુ બોલ. આજે તો નકર તને એક્ઝામમાં પણ નહીં જવા દઉં અને તને તારી કોલેજ સુધી નહીં પહોંચવા દઉં. ચાલ તો, ચાલ બોલ, આઈ લવ યુ બોલ. આઈ લવ યુ બોલ એટલે તને જવા દઈશ. ચાલ ચાલ બોલ, એમ કહું છું. અરે ઊભી રે. છોડ મને. અરે તારી તો ભાગે છે ક્યાં? મને વાગે છે. મારે મોડું થાય છે. રડ રડ. સાલી કૂતરી, સમજો તો, આજે તો હું તને જવા જ નહીં દઉં. અને સાંભળ, જ્યાં સુધી તું મને આઈ લવ યુ નહીં કે ને, ત્યાં સુધી સાંભળ, તારી એક્ઝામ પણ નહીં દેવા દઉં અને અહીંયાથી તો ક્યાંય જવાય નહીં દઉં, સમજી? ચાલ, આઈ લવ યુ બોલ બોલ બોલ, આઈ લવ યુ બોલ. ચાલ બોલ, આઈ લવ યુ બોલ બોલ, આઈ લવ યુ બોલ બોલ બોલ.
તમને મેં કેટલી વખત ના પાડી છે? વારે ઘડી આ રૂમમાં ભમરાડીનું ડાચું જોવા હું કામ આવી જાવ છો? બેટા, તારી સાથે આ ઘટના બની ગઈ અને તે અમને બંનેને વાત પણ ના કરી. એ હરામી તને કોલેજ નતો જવા દેતો, અરે તને એક્ઝામ આપવા માટે પણ નતો જવા દેતો. તો બેટા તારે ઘરે વાત તો કરવી જોઈએ ને. બેટા તને ખબર છે કે ત્યાં શું કર્યું છે? તે તારું મોઢું બંધ રાખીને તારી કિસ્મતના દરવાજા બંધ કરી દીધા છે મારી દીકરી. આ તે શું કરી નાખ્યો મારી દીકરી, શું કરી નાખ્યો? મિત્રો, આ આધુનિક યુગમાં કોઈ બેન કે દીકરી સુરક્ષિત નથી. દરેક બહેનો અને દરેક દીકરીના જીવનમાં કંઈક ને કંઈક અજુગતું આવું બનતું જ હોય છે. પણ ભૂલ અહીં એ છે કે એ દીકરીએ એની સાથે જે પણ કંઈ ઘટનાક્રમ બન્યો ને એ ઘરે આવીને પોતાના ભાઈ કે પોતાના પપ્પા સાથે કે પરિવારના કોઈ પણ સભ્ય સાથે શેર ના કર્યો, અને જેના લીધે એનું કેરિયર, એની જિંદગી બરબાદ થઈ ગઈ. આવા એક તરફી પ્રેમમાં પાગલ વ્યક્તિ વિરુદ્ધ મા બાપને જાણ જરૂર કરવી જોઈએ. જે દીકરીઓ મૂંગા મોઢે આ બધું સહન કરે છે ને એટલે આવા નરાધમોને મોકળું મેદાન મળી જાય છે. મિત્રો, મારી દરેક દીકરીને એક જ પ્રાર્થના છે કે તમારી સાથે જો કોઈ આવી દુર્ઘટના ઘટે ને તો ઘરે આવીને તમારા પરિવારને આ વાતની જાણ કરજો, જેથી કરીને આ મોટી દુર્ઘટના ટળી શકે છે અને આ દુર્ઘટનાના ગંભીર પરિણામોને આપણે ટાળી શકીએ. નમસ્કાર. બા, આ કેમ છો? આશાને કઈ તાવ ઉતર્યો કે નહીં? બેટા, કાંઈ તાવ ઉતર્યો નથી, હજી એમને એમ છે. એ આખી રાત છે ને બિચારી કણસતી હતી, એટલો તાવ ભર્યો છે. મેં મોકલો તો આજ જઈને બાજુના ગામમાં સારવાર માટે. તેણે ચોખ્ખી ના પાડી દીધી ડોક્ટરે કે હું છે ને તમારા ગામમાં સારવાર માટે નથી આવતો. કહું છું હવે ગમે ઈ થાય, પણ આશાને દવાખાને તો લઈ જ આવી જોઈએ, નહીં તો એનો જીવ જોખમમાં મુકાય. પણ બા, આ આખું ગામ આશાને અભાગણી સમજે છે, અપસકણી સમજે છે. એને ઘરની બહાર નીકળવાની મનાઈ છે. ગામ આખું ના પાડે છે અને ઘરની બહાર કાઢવાની. તો હવે આને મારે દવાખાને કેમ લઈ જવી? પણ આમને આમ તો મારી દીકરી મરી જાય, એ ગમે ઈ થાય, અને તું દવાખાને લઈ જ જા. તમારે હું અમને ગામની બારા કાઢવા છે? આ અભાગણીનું મોઢું જોવા કોઈ નથી માંગતા, અને જો આને ગામની બારી કાઢશું ને તો અમને ગામ બારા કાઢશે. એ તું થોડુંક બોલવામાં ધ્યાન રાખ. એક તો માથે ઉપાધિના પાર નથી ને પાછી લવારો કેસો ઊભી ઊભી. જે સાચું જ કહું છું. આમાં મેં હું ખોટું કીધું? હા, તમારી લાડકી બેન કઈ દવાખાને જાહે નહીં ને તો કઈ મરી નહીં જાય. ભાઈ, તમે મારી ભાભી હારે બાધોમાં મને મારી હાલ પર છોડી દો. મારું જે થાવું હશે એ થાય. ગઠાબા, તમે ચિંતા ન કરો, હું છે ને હમણાં જ મેડિકલ માંથી દવા લઈ આવું છું. એનાથી રાધા ફૂઈને હાવ હારું થઈ જાય. હે ભગવાન, આ કેવી સજા મળી છે મને. હું કેટલી બીમાર છું, તો
કોઈ દવાખાને નથી જઈ શકતી અને સાર વર્ષથી તો કે બારે નથી નીકળી. આના કરતા તો ભગવાન તું મને લઈ લે. આખું ગામ મારી દીકરીને અશુભ ને અભાગણી કહે છે, પણ મોં થાય છે એવું. મારી દીકરી 2 વાર બહાર નીકળી રે તો ગામના કોઈ 2 જણનું મરણ થઈ ગયું. તે પણ તો આ ગામ મૂકીને વયા કા ન જાતા? આ ગામમાં તમારી લીધે શાંતિ ભાડી છે. હવે કઈ આવી નાની એવી બાબતમાં કઈ ગામ થોડું મેલી દેવાય? અરે તને આ નાની અમથી વાત લાગે છે? એ ગામના પાપે તો મારી દીકરી ક્યાંય બહાર નથી જઈ શકતી. તમારી વાત ખરી છે કાકી, એ તમારી વાત એકદમ બરોબર છે. મોહિત, આ તું ઓસિતાનો અહીંયા? હા રામજીભાઈ, આ તો હું અહીંથી નીકળો ને તો મને થયું કે તમારી ઘરે આટો મારતો જાઉં, પણ અહીંયા આવું તો શું જોઉં છું કે આશાની તબિયત તો એટલી બધી ખરાબ છે અને તમે લોકો ગામના લોકોની બીકથી એને દવાખાને નથી લઈ જતા. હવે તું જ કે મોહિત, આમાં મારે શું કરવું? હા મોહિત, હા, આશાને બહાર કાઢશું ને તો ગાપ ફાટી પડશે અને ગામના લોકો આમને હું સજા આપશે ને એનું તો કઈ નક્કી જ નથી. તો આમ હું આ ગામ લોકોની બીકથી આશાને આમ મરી જવા દેવાની? આમ જોવો તો ખરા આશાની હાલત શું થઈ છે. પણ તો હવે મારે શું કરવું મારા ભાઈ? જો તમે કઈ કરી શકતા ન હોય ને તો મને કયો, તો હું આશાને લઈ જાઉં દવાખાને. હું જોઉં છું કોણ શું કરે છે. ચાલ આશા. મોહિત, મેં આવું સાંભળ્યું છે, એ સાચું છે? તું ઓલી અભાગણી આશાને દવાખાને લઈ ગયો છો? હા, લઈ ગયો તો. બોલો ને. તને ખબર છે એ છોકરીને ઘરની બહાર નીકળવાની મનાય છે, તોય તું એને દવાખાને લઈ ગયો? હા પપ્પા, મને ખબર છે કે આશાને તમે બધા આગેવાનોએ થઈ ને ઘરની બહાર જવાની ના પાડી છે, પણ પપ્પા મને એક વાત કહેશો કે હું આશાને ઘરની બહાર લઈ ગયો તો ગામમાં કઈ અઘટિત ઘટના થઈ? કોઈનું મરણ થયું? નહીં છું હોય તો થાય, કારણ કે એ છોકરી અશુભ પગલાની છે, એ તો તને ખબર છે ને. અને જ્યારે એને પગલા બહાર પડ્યા છે ને ત્યારે ગામમાં કોઈને કોઈનું મોત છૂટશે. પપ્પા મને તો એ નથી સમજાતું કે આ તમારા મનમાં આવું ગુસ્સું ભર્યું છે કોણે? અરે વ્યક્તિ કોઈ પણ અશુભ નથી હોતું, હા તમારો વેમ છે, વેમ કાઢી નાખો તમારો. હવે તું મને સમજાવે, હું તારો બાપ છું અને આ ગામનો સરપંચ, અને આમ જો કાન ખોલીને એક વાત સાંભળી લે, તારા કરતા વધારે મેં દિવાળીઓ જોઈ છે, સમજો? પપ્પા તમે ભલે મારા કરતા દિવાળી વધારે જોઈ હોય, પણ તમારા કરતા સમજણ મારામાં વધારે છે, એટલી તો મને ખબર પડે કે હું હાસું છે ને હું ખોટું છે. એટલે તું મને અણસમજુ અને મૂર્ખ કહેશો? મોહિત, તું એ લોકોના પ્રભાવમાં આવી અને તારા બાપનું અપમાન કરી રહ્યો છો. અરે નહીં પપ્પા, હું તો ખાલી એટલું કહું છું કે તમે સમજ્યા વગર વાત કરો છો. મોહિત, કાલ ઉઠીને જો ગામમાં કઈક છું ને તો એનો જવાબદાર તું જ ગણાય, કારણ કે તે એ અભાગણી છોડીને બહાર કાઢી અને એને દવાખાને લઈ ગયો છો. અને એક વાત સાંભળી લે, એક સરપંચના નાતે સજા આપવામાં હું પાછી પાને નહીં કરું. વાંધો નહીં પપ્પા, તમે જે સજા મને આપશો ને એ મને મંજૂર છે. મોહિત, તું એવું કહેતો હતો કે આશાના ઘરની બહાર કાઢવાથી કોઈ ઘટના બને એ ખોટું છે, તો કાલે રાત્રે ભીખલો ચોકીદાર મરી ગયો ને, બની ગયો ને અણબનાવ? પપ્પા આ ભીખલો મરી ગયો ને એનું કારણ આશા નથી, અરે એનું કારણ દારૂ છે, દારૂ. અરે દારૂ પી પીને ભીખલા એના ફેફસા સડાવી દીધા હતા. આશા ઘરની બહાર નીકળીને એટલે આવું નથી થયું. તો પછી તું મને ઈ કે ભીખલો ચોકીદાર ગઈકાલ રાતે જ કેમ મરી ગયો?
આશાને તે કાલ ઘરની બહાર કાઢી તે જ કેમ મરી ગયો? આદિ લગે કેમ ન મર્યો? બની ગયો ને અડ બનાવ. પપ્પા આ માત્ર સંયોગ છે. આ તો એવું થયું કે કાગનું બેસવું અને ડાળનું ભાંગવું, બીજું કાંઈ નથી. બસ બંધ કરી દો બકવાસ. આશા અશુભ પગલાની છે એ વાત 100% છે. હા, આશાને મેં ઘરની બહાર કાઢી તો તમે શું કરશો? હું અને આ પંચ એ અભાગણી આશાને તો સજા પછી કરશું, પણ પહેલા તો સજા તને મળશે, કારણ કે તે આશાને ઘરની બહાર કાઢી છે. એટલે આ પંચ અમે તને પહેલા સજા કરશું જ. તમે મને સજા આપવા જ માંગો છો ને? કઈ વાંધો નહીં, તમે મને જે સજા આપશો ને એ મને મંજૂર છે. આપો તમ તારે. મુખી સાહેબ, ભલે તમારો દીકરો હોય પણ ગામના રીત રિવાજ મુજબ તો એને સજા થવી જ જોઈએ. હા, એ વાતે પણ બરાબર છે. તો પછી મોહિત એક વાત સાંભળી લે, જેટલી ગુનેગાર આશા છે ને એટલો જ ગુનેગાર તું છો. અને હવે આ પંચ થકી અમે તને સજા આપીએ છીએ કે 1 વર્ષ માટે તારે ગામ બહાર નીકળી જવું પડશે. ધનજી મુખી, તમે થોડુંક વિચારો. આ કોઈ ગામનો સામાન્ય માણસ નથી, આ તમારો દીકરો છે. રામજીભાઈ, હું ભલે ગામનો સરપંચ છું, પણ મારા માટે ગામના દરેક માણસો મારા માટે એક સમાન છે. પછી ભલે મારો દીકરો જ હોય. મુખી બાપા, તમારે સજા કરવી હોય તો મને કરો. મારી બેન આશાને સજા દ્યો. એમાં મોહિતનો શું વાંક છે? તમે કહેતા હો ને તો અમે આ ગામ મૂકીને વિયા જઈએ, પણ આ મોહિત તે તો એક માનવતાનું કામ કર્યું છે. રેવા દો ભાઈ, રેવા દો. આ બેરા કાને બાંગ નો પોકારો. આ કળિયુગ છે ભાઈ, કળિયુગ. અહીંયા તો ફૂલડા ડૂબી જાય છે અને પથરા તરી જાય છે. પપ્પા, તમે મને જે સજા આપી ને એ મને મંજૂર છે. હું અત્યારે ને અત્યારે આ ગામ છોડીને જાઉં છું, પણ મારી એક વિનંતી સ્વીકારજો કે મારા પછી આશાને કોઈ સજા ન કરતા બાબુ. હું જાઉં છું. મોહિત, મોહિત, મોહિત! તમે આમ અચાનક કેમ આવો નિર્ણય લીધો? આ ગામ મૂકીને આપણે ક્યાં રહેવા જાવ? એ ગમે ત્યાં જાવું રાધા, ભલે નરકમાં જવું પડે, પણ આ ગામમાં હવે મારે એક ઘડી કઈ નથી રહેવું. બટા, આમ ઉતાવળો નિર્ણય ન લે. ઘણી વાર ઉતાવળે લીધેલા નિર્ણયો આપણને જ નુકસાન કરતા હોય છે. એ માં, જે થવું હોય ને એ થાય. મારું ભલે પતન થઈ જાય, પણ આ ગામ મેલ્યા પછી મારે પાછું અહીંયા નથી આવવું. આ ગામના માણસ જળ જેવા છે, હાવ જળ જેવા. તમને ક્યારની કહું છું, આવા ઉતાવળિયા નિર્ણય ન લેવાય. આપણે કઈ ગામના લોકો આરે વાંધો થોડો છે? ગામના લોકોને જે વાંધો છે ને એ આશાબેન આરે છે. માં, તમે આ હું બોલો છો એ ભાન છે તમને? આ આશા ભાઈ વરહોથી બીમાર છે, ઈ કોના પ્રતાપે? ઈ સમજાય છે તમને? એ હવે તમે બધાય બંધ થાવ તો હારું. આમાં ભાભીનો કાંઈ વાંક નથી. આ તો મારા કરમ જ એટલા ફૂટલા છે, એમાં બીજાનો હું વાંક? હા બટા, તારી વાત હાવ હાચી છે. એ આ ગામના મૂર્ખાઓને કારણે તું ઘરની બહાર નથી નીકળી શકતી. એ અશુભ ગણે છે આ ગામના લોકો. અરે, ભગવાને બનાવેલા માણસ કોઈ દી અશુભ ન હોય. એ ઈ હું બધું સમજુ છું બા, પણ અટાણે આપણે આ ગામ મેલીને જવાનું છે એટલે જવાનું છે. બસ હાલો, ઉભા થાવ બધા. હાલ ભાઈ, આ લઈ લે સુટકેસ.
એટલે મોહિત, તું આ ગામમાં રહેશો? હા રામજીભાઈ, હું તો આ ગામમાં જ રહેવા આવી ગયો છું, પણ તમે અહીંયા? મોહિત, આ તારા બાપાએ તને સજા કરી અને ગામની બહાર કાઢી મૂક્યો, અને તે પછી તો મને તે છે ને એ ગામમાંથી હાવ રસ ઉડી ગયો, અને હું તે આ ગામમાં રહેવા આવી ગયો. ભાઈ, મને તો નફરત થઈ ગઈ છે એ ગામના માણસો ઉપર, હવે હાવ નફરત. અરે એ બધું જવા દો ને. હવે તમે મને એમ કહો કે આશાને હવે કેમ છે ને? ઘરે બધા મજામાં છે ને? એટલે ભાઈ, આશાને હારામ હારું છે ને ઘેરે બધા મજામાં છે. હાલ તો ઘેરે. પણ ભાઈ, આશાને હારું તો છે ને? હવે ભાઈ, આશાને તો અત્યારે તને કહું ને હારામ હારું છે, પણ આ તને જેદુની સજા મળી ને તેદુના છે ને મારા બાનો જીવ બહુ બેડા કરે છે. હા ભાઈ, મારે પણ કાકીને મળવું છે, ઘણા ટાઈમથી નથી મળ્યો. ચાલો મળીએ. હા હા, હાલ. બેટા મોહિત, કેમ છો કાકી? સુખી રે બેટા. હા. કમળા કાકી, એ ગામ છોડ્યું ને પછી આ ગામમાં રહેવા આવતો રહ્યો છું ને આજે તો મને રામજીભાઈ મળ્યા ને ત્યારે ખબર પડી કે તમે લોકો પણ અહીંયા રહેવા આવતા રહ્યા છો. હા બેટા, એ માધુપુરા ગામમાં તો છે ને અમારા રહેવું ઝેર થઈ ગયું હતું, એટલે મેં એ ગામ જ મૂકી દીધું. કાકી, એ કામ તમે એકદમ સારું કર્યું. આમ પણ એ ગામમાં હવે માણસાઈ જેવું કઈ રહ્યું જ નથી. હવે ઈ બધું મૂક ને, તું આ ગામમાં શું કરશો? કઈ કામ ધંધો કરશો કે પછી બસ? ભાભી, કરું છું ને નોકરી. આ બાજુમાં મીઠા પકવવાના પાટા છે ને, ત્યાં ક્લાર્કની નોકરી કરું છું. હારું બેટા હારું, સુખી રહેજે. પણ બેટા મોહિત, મારે તને એક વાત કરવી છે. હા હા કાકી, બોલો ને, શું વાત કરવી છે? બેટા, તમને વાંધો ન હોય ને તો મારે મારી આશાની સગાઈ તારી હારે કરવી છે. અરે, આ શું વાત કરો છો તમે કાકી? હા બેટા, જ્યારે મારી આશાને અભાગણી કહીને આખું ગામ નહોતું જોતું ને, ત્યારે તું જ આવીને મારી દીકરીનો હાથ ઝાલીને દવાખાને લઈ ગયો તો. અને બેટા, એ દિવસે જો તું ન હોત ને તો કદાચ આજે મારી આશા જીવતી ન હોત. મને વિશ્વાસ છે કે મારી દીકરીને તારા સિવાય બીજું કોઈ સુખી નહીં રાખી શકે. લે આ લે, આ મોહિત ના હિસાબે તો આપણે ગામ છોડવાનો વારો આવ્યો હતો, અને તોય તમારા હજી આશાનો હાથ મોહિતના હાથમાં દેવો છે. આ તું જરાક બોલવામાં ભાન રાખ. આ મોહિતના કારણે આપણે ગામ નથી મૂકવું પડ્યું, પણ આપણા કારણે મોહિતને ગામ મૂકવું પડ્યું છે. ભાઈ મોહિત, તું છે ને ભાઈ આના બોલ્યા હમું જોમાં, અને આની તો છે ને જીભ છે કવાડે કાપ્યા જેવી. રામજીભાઈ, આ તમારા બધાની મરજી એ વાત તો હાસી છે, પણ મારે આશાની મરજી પણ જાણવી પડે. આશા, તારું શું કેવું છે? મોહિત, તમારા કારણે જ તો હું જીવતી છું, અને ભાઈને માની ઈચ્છા છે તો પછી હું તો શું કહું? તમારું શું કેવું છે? મારી તો હા છે. મોહિત, આજે તું અહીંયા જ જમશે. આપણે બધાય ભેગા મળીને જમશું. હા કાકી, આજે તો હું અહીંયા જ જમીશ, પણ કાલે તમારે બધાને મારી ઘેર જમવા આવવું જોઈએ. એ અમે બધા તમારી ઘરે જમવા તો આવશું, પણ તમારી ઘરે રાંધવા વાળું કોઈ છે કે નહીં? અરે હા ભાઈ, હવે તો મને બધું બનાવતા આવડી ગયું છે. તમે મારી ઘરે તો આવો, તમને આંગળા સાટતા કરી દઉં. બધાય જાજો અને ઊભે ગળે ગળસજો, બધુંય નો ભાડું હોય ને એમ કરતા.
આશા, આજે 1 વર્ષ પછી હું મારા ઘરે આવ્યો છું. મારા પપ્પા તને પસંદ નથી કરતા, તને અપશુકનિયાળ અને અશુભ માને છે. તને એની પુત્રવધુ તરીકે આ ઘરમાં પાછો લાવું છું. ખબર નહીં કે તને પસંદ કરશે કે નહીં કરે. અરે 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 તું ચિંતા ન કર. જો પપ્પા તારો સ્વીકાર નહીં કરે ને તો પણ હું તારી સાથે છું, અને પાછું ઘર છોડવું પડે ને તો હું પાછું ઘર છોડવા પણ તૈયાર છું. ચાલ અંદર ચાલ. મોહિત આવી ગયો બેટા? જય શ્રી કૃષ્ણ પપ્પા. દીકરા મોહિત, આજે 1 વર્ષ પછી તને જોઉં છું ને, તને જોવા મારી આંખો તરસી ગઈ હતી બેટા. પપ્પા, મને પણ તમારી યાદ આવતી હતી, પણ તમે જ મને જાકારો આપ્યો હતો, તો હું શું કરું? એ મારી મોટી ભૂલ હતી બેટા. આ ઈ જ દીકરી આશા છે ને? હા, હું એ જ અભાગી છું જેનું મોઢું જોવાય તમે રાજી નહોતા. પણ જો આજે હું એકદમ સ્વસ્થ, નિરોગી અને હારી થઈને ઊભી છું તમારા સામે, એ પણ બિલકુલ મોહિતના લીધે. મને માફ કરી દે દીકરી. હું તને અભાગણી અને અશુભ સમજતો હતો, અને તને આ ગામમાંથી જાકારો આપ્યો ને એ પછી આ ગામમાં મોટી ઘણી આફતો આવી ગઈ છે. કઈક દુકાળ પડ્યા, ધરતીકંપ જા, કેટલાય લોકો મરી ગયા, અને ત્યારે જ મને સમજાણું દીકરી કે તું સાચી હતી ને હું ખોટો હતો. ના ના, કોઈ પણ માણસ કોઈ પણ ઘટનાના જવાબદાર નથી હોતા. હવે અહીંયા તો બધા પોતપોતાના કર્મ ભોગવે છે. હારું નરવું બધાએ પોતાને અહીંયા જ ભોગવીને જવાનું છે. મને માફ કરી દે દીકરી. મેં તને અભાગણી ને અશુભ કહીને તારું જીવતર દુખી કરી દીધું હતું. ના ના, તમારે આમ હાથ ન જોડવાના હોય. તમે તો મારા બાપ સમાન છો, તમારે મારી માફી ન મંગાય. અરે બેટા, તે મને તારો બાપ કીધો? હા પપ્પા, આશા તમારી પુત્રવધુ અને આ ઘરની વહુ છે. બેટા, તમે બેવ મને માફ કરી દેજો. ના પપ્પા, તમારે અમારી માફી ન માંગવાની હોય. હા ધનજીભાઈ, હવે તમે અમારા વેવાઈ બની ગયા છો. આ દીકરી અને દીકરાને આશીર્વાદ આપો. હા કમળાબેન, રામજીભાઈ, મેં જાણે અજાણે તમને બધાને બહુ જ દુઃખી કર્યા અને દુભાવ્યા છે. બની શકે ને તો હવે બધાએ મને માફ કરી દેજો. ના ના ધનજીભાઈ, હવે તો આપણા પરિવાર એક તાતણે બંધાઈ ગયા છે, એટલે હવે આ નવા સંબંધની મીઠાશ માણો, અને જેમ હું બધું ભૂલી ગયો ને એમ તમે ભૂલી જાઓ. અને હા, તમે બે એમ મને માફ કરી દેજો. મેં તમને કહેવાના ને ન કહેવાના વેણ કીધા છે, ખાસ કરીને આશાબેનને. ના ના ભાભી, તમે એવું ન કહો. તમે તો અમારાથી મોટા છો, અને તમારા વેણ તો અમારા માટે આશીર્વાદ રૂપ છે. ઠીક છે, એ બધું મૂકો હવે. તમે હવે આજથી અમારા વેવાય ને વેવાણ બની ગયા છો. હવે છે ને આ ધનજીભાઈ તમને એની મહેમાનગત કરાવશે.